कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे हो शक दे गिलिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में गुड मॉर्निंग फ्रेंड्स केम छो बधा चलो आज आप शीखीशू दाखला नंबर 14 जो आया શું આપેલું છે આપણને x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે તો આલે કેટલા ચરણમાં મળશે પ્રથમ ચરણમાં મળે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી આલે પ્રથમ ચરણમાં મળે हाले આપણે પ્રથમ ચરણમાં દોરવાનું રહેશે હવે આ ત્રણ કન્ડિશનને આપણે ઉકેલશું સૌપ્રથમ અસમતા શું આપેલી છે 3x 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 150 તો આને ઉકેલીએ સૌપ્રથમ તો આપેલ અસમતાને સમતામાં ફેરવશું समताમાં ફેરવતા શું આવશે 3x 2y is equal to 150 રેખા ઉપરના બે બિંદુઓ મેળવશું એક વખત xm 0 લેશું એક વખત ym 0 લેવાય તો xm 0 લ્યો તો 2y બરાબર 150 તો y ની કિંમત કેટલી મળશે 75 અને y ની કિંમત 0 લ્યો તો 3x બરાબર 150 तो x ની કિંમત કેટલી મળે 50 એટલે કે રેખા છે એ કેમાંથી પસાર થાય રેખા 0 75 અને 50 0 માંથી પસાર થાય છે તો રેખા ઉપરના બે બિંદુઓ મળી ગયા તો હવે આપણે આમાં 0 0 મુકાય 3x 2y लेस देन इज इक्वल टू 150 માં 0 0 મુકતા 0 0 માં મૂકો તો શું આવશે 0 0 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 150 એટલે 0 છે 150 ને સમાન કે નાની સંખ્યા કે એનાથી નાની સંખ્યામાં જ આવે તો જે સત્ય છે જે સત્ય હોય તો આલે કેવું મળે 0 0 ने समावતું સૌરત અર્ધતર મળે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ સૌરત અર્ધતર મળે આના ત્રણ સ્ટેપમાં આપણે કાર્ય કમ્પ્લીટ કર્યું હવે આપણે આગળ વધીએ કઈ અસમતા આપી છે x 4y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 80
સૌપ્રથમ આપેલો સમતાને કેમાં ફેરવશું? સમતામાં તો શું આવે? x 4y 80. હવે રેખા ઉપરના બે બિંદુઓ નક્કી કરશું. એક વખત xm0 ને એક વખત ym0. xm0 લ્યો તો 4y બરાબર 80. તો y ની કિંમત કેટલી આવે? 20. y ની કિંમત 0 મૂકો તો x બરાબર 80. એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? 0 20 અને 80 0 માંથી પસાર થશે. રેખા 0 20 અને 80 0 માંથી પસાર થાય છે. હવે અમે ત્રીજું સ્ટેપ આપણે જોઈએ કે આમાં શું મૂકી દેવાય? 0 0 મુકાય તો x 4y less than is equal to 80 માં 0 0 મૂકતા આમાં 0 0 મૂકો તો શું આવશે? તો 0 + 0 less than is equal to 80. જે કેવું થાય? જે સત્ય થાય. કેમ કે 0 છે 80 થી 80 થી નાની સંખ્યામાં જ આવે. તો આલેખ છે કેવો મળશે? આલેખ 0 0 ને સમાવતું કેવું અર્ધતલ? less than is equal to તો સવૃત અર્ધતલ મળે. તો અહીંયા આપણે આ સૂત્રને પ્રયોગ કરીને કમ્પ્લીટ કર્યા. હવે આગળ વધશું. x less than is equal to 15. શું કરશું? હવે આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું? સૌપ્રથમ સમતામાં. તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા શું આવે? x = 15. તો x બરાબર 15. તો x બરાબર a ટાઈપની રેખા છે ને. x બરાબર a એટલે કે શિરોલંબ રેખા હોય અને કેમાંથી પસાર થતી હોય? આ x બરાબર a તો કે a0 માંથી પસાર થતી રેખા હોય ને. તો આપણે કહી શકાય કે આ રેખા ઉપર x એમ 15 જ રહેશે. y એમ ગમે તેટલા લ્યો, 0 લ્યો, 1 લ્યો તો 15 x એમ, y ની કિંમત 2 લ્યો તો 15. એટલે કે રેખા છે એ કેવી છે? 15 0 15 1 15 2 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે. એટલે કે રેખા 15 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે. હવે આપણે આમાં શું કરાય? x > 15 આપ્યું હોય તો હવે એમાં આપણે 0 0 મૂકી દેવાય. તો x > 15 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો 0 > શું આવે? 15. જે કેવું છે? 0 થી 15 કે 15 થી નાની સંખ્યામાં જ આવે. તો કે જે સત્ય છે. જે સત્ય હોય તો આલેખ કેવો મળશે? આલેખ 0 0 ને સમાવતું સવૃત અર્ધતલ મળે આપણને. તો આપણે આ ત્રણેય સ્ટેપ કમ્પ્લીટ કરીએ. હવે આપણે આનો આલેખ પત્ર ઉપર દોરશું. તો જો સૌપ્રથમ આપણે x બરાબર 15 રેખા ક્યાં આવેલી હશે? અહીં કે 15 આનો x એમ 15 છે. તો અહીંયા આપણે x બરાબર 15 આમાંથી દોરશું. અંદર 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા હતી. અહીંયા નામ રાખશું x બરાબર 15. એનો આલેખ કેવો હતો? 0 0 અહીંયા હોય. એનો આલેખ 0 0 ને સમાવતું એટલે કે આ સાઈડ મળશે. ત્યારબાદ આપણે જોઈએ
આ અસમતા એ કેમાંથી પસાર થાય 0 20 અને 80 0 ધારો કે 80 0 બિંદુ અહીંયા આવેલું છે 0 20 બિંદુ અહીંયા આવેલું છે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરીએ એનું નામ રાખશું આપણે x 4y 80 અને એનો આલે કેવો મળતો તો 0 0 ને સમાવતો સ્વરૂપ કરતો હતો એટલે કે નીચેની તરફ મળતો હોય ને આનો અને હવે આપણે દોરીએ પ્રથમ અસમતા આપી છે કેમાંથી પસાર થાય 50 0 અને 0 75 50 0 બિંદુ અહીંયા આવેલું હોય 50 0 અને 0 75 બિંદુ અહીંયા આવેલું હશે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરશું ઘાટી એનું નામ આપી દઈશું અહીંયા 3x + 2y = 150 એનો આલેખ કેવો મળ્યો 0 0 ને સમાવતું સૌર અર્ધતલ અને આ બે કન્ડિશન તો મિત્રો આપેલી જ હતી ને તમને રકમમાં એટલે આલેખ કેમાં રાખવાનો છે પ્રથમ ચરણમાં જ હોવો જોઈએ એની બહાર રાખવાનો છે નહીં તો આ પ્રથમ ચરણની અંદર ક્યાં હું એક બિંદુ મૂકું તો બધાયનો આલેખનો સમાવેશ થશે જો અહીંયા એક બિંદુ મૂકું તો નહીં થાય અહીંયા બિંદુ રાખું તો જો આનો આમાં આવી જશે આ રેખાનો આમાં આવે છે અને આનો આમાં આવે છે એટલે કે આ ભાગ છે એ સંયુક્ત ઉકેલનો શું હોય પ્રદેશ હોય આ આપણને મિત્રો મળે છે સંયુક્ત ઉકેલનો પ્રદેશ ખ્યાલ આવી ગયો બધાને ચાલો હવે જોશું એના પછી અહીંયા આપણને 5 કન્ડિશન આપેલી છે અને સંયુક્ત ઉકેલ પ્રદેશ મેળવવાનો છે બધાયનો તો અહીંયા આપણે શું કરશું તો એક હોય કે x + 2y <= 10 પછી આપેલું છે x + y <= 1 ત્યારબાદ છે x - y <= 0
ત્યારબાદ x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે શીખી ગયા છે કે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું હોય તો આલેખ કયા ચરણમાં રખાય? પ્રથમ ચરણમાં દર્શાવી દેવાય. એટલે આપણે વધુ કંઈ કામ કરવું પડે નહીં, 3 સ્ટેપમાં કરીએ તે રીતે કરો તો ચાલે, પણ બહુ લાંબુ પ્રોસેસ ના કરાય. બરોબર? તો આપણે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી આલેખ પ્રથમ ચરણમાં મળે. ચાલો હવે આપણે આગળ આ સમીકરણને ઉકેલશું. x 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10 એવું આપેલું છે. આપણે પહેલા તો આપેલા સમીકરણને કેમાં ફેરવશું? સમતામાં ફેરવી નખાય. આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો x 2y ઇઝ ઇક્વલ ટુ 10 જે રેખા તો રેખા પરના બે બિંદુઓ મેળવશું. તો એક વખત xm લો લેશું 0 અને એક વખત ym 0 xm 0 લ્યો તો 2y બરાબર 10 પછી y ની કિંમત કેટલી મળે? 5. y ની કિંમત 0 લ્યો તો x બરાબર 10. એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? 0 5 અને 10 0 માંથી પસાર થાય છે. હવે આપેલા સંખ્યામાં 0 0 મૂકી દેવાય તો આપણે 0 0 મૂકશું. x 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10 માં 0 0 મૂકતા આમાં 0 0 મૂકો તો શું આવે? તો કે 0 + 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10 જે કેવું છે? જે સત્ય છે. 0 છે 10 ને સમાન કે 10 ની નાની સંખ્યામાં જ આવે તો જે સત્ય છે. તો આલેખ કેવો મળશે? આલેખ 0 0 ને સમાવતું લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આપ્યું ને, આલેખ 0 0 ને સમાવતું સૌર અર્ધતલ મળે. તો આનું આપણે કાર્ય કમ્પ્લીટ કર્યું. હવે આપેલી છે અસમતા x + y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1. આપેલ અસમતાને સૌપ્રથમ કેવા ફેરવી નાખશું? સમતામાં. તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા શું આવે? x + y ઇઝ ઇક્વલ ટુ 1. હવે ત્યારબાદ આપણે રેખા ઉપરના બે બિંદુઓ જોશું. એક વખત xm 0 અને એક વખત ym 0. xm 0 લ્યો તો y ની કિંમત 1 મળશે, ym 0 લ્યો તો x ની કિંમત 1. એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય? તો તે રેખા 0 1 અને 1 0 માંથી પસાર થાય છે. ત્યારબાદ આપણે આમાં 0 0 મૂકશું. x + y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1 માં x + y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1 માં 0 0 મૂકતા 0 0 માં મૂકો તો શું આવશે? આપણે 0 0 મૂકશું તો 0 + 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1 જે કેવું છે? અસત્ય થાય ને. શું કામ? 0 + 0 એટલે 0 0 છે 1 ને સમાન કે 1 થી મોટી સંખ્યા થાય ન થાય ને ત્યારે. તો જે કેવું છે? અસત્ય છે. જે અસત્ય હોય તો આલેખ કેવો મળે? 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ? સૌર આવે ને ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ y વિરુદ્ધ તરફનું સૌર અર્ધતલ મળે. તો આલેખ આપણે 0 0 ની વિરુદ્ધ તરફનું સૌર અર્ધતલ મળે તે જોઈ લીધું. ત્યારબાદ હવે નેક્સ્ટ કન્ડિશન આપેલી છે આપણને x - y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0.
પેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું, સમતામાં ફેરવશું. તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા શું આવે, x - y = 0. જો જે રેખા દર્શાવે, પણ કેવી રેખા, ખ્યાલ હોવો જોઈએ બધાને રેખા દર્શાવે તો રેખાનું અચળ પદ કેવું છે, છેદની આમ અચળ પદ. તો એનો મતલબ કે આ રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. તો એક વખત એક્સિયમ કેવો લઈએ 0, તો આપણે વાયમ કેવો મળે 0, પછી પાછો વાયમ 0 ના લેવાય, તો એક્સિયમ 0 જ મળવાનું હોય. તો x ની કિંમત આપણે 1 રાખીએ તો y ની કેટલી મળશે, આપણને 1 જ મળે. x ને 2 રાખીએ તો y ની કેટલી મળશે, 2. એટલે કે રેખા છે એ 0 0 અને 1 1 ટપ ટપ માંથી પસાર થાય છે. હવે આપણે આમાં શું મૂકી દઈશું, આપણે સમતામાં 0 0 તો ના મૂકાય, 1 1 બિંદુ આવ્યું તો આપણે 1 2 લઈએ ઉપર. આ રેખા આ પસાર થતી હોય 0 0 અને 1 1 તો 1 2 બિંદુ અહીંયા આવતો હોય ને, તો ઉપરનું ભાગ છે નીચેનું લખાય. તો x - y ≤ 0 માં 1 2 બિંદુ મૂકતા શું થાય, x ની કિંમત 1 આવી એટલે y ની 2 આવી. તો 1 - 2 ≤ 0. જે કેવું છે, જે સત્ય છે, જે સત્ય છે. શું કામ, 1 - 2 એટલે -1. -1 કોઈ 0 કે 0 થી નાની સંખ્યા થઈ. તો જે સત્ય છે, તો આલેખ કેવો મળશે, આલેખ 1 2 ને સમાવતું સમરૂપ અર્ધતલ મળે, સમરૂપ અર્ધતલ મળે. હવે આપણે આનો આલેખ દોરશું. ચાલો, તો આલેખ આપણે મિત્રો પહેલા તો કયા ચરણમાં દોરવાનું છે, પ્રથમ ચરણમાં દોરવાનું થશે. એ તો ખ્યાલ આવી ગયો બધાને. તો પહેલા આપણે 0 5 10 0 એવું બિંદુ આવ્યું છે. 0 5 10 0 ધારો કે સૌથી અહીંયા છે, 0 5 બિંદુ અહીંયા આવેલું છે. આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ઘાટી રેખા દોરશું. તેનું નામ આપશો રેખાનું x + 2y = 10. અહીંયા કયું બિંદુ હોય, 0 0 હશે. તો આનો આલેખ કેવો મળે છે, 0 0 ને સમાવતું સમરૂપ અર્ધતલ કીધું છે. તો આનો આલેખ નીચેની તરફ આવશે. ત્યારબાદ હવે આપણે આવ્યું છે આ શબ્દ 0 1 ને 1 0 માંથી રેખા પસાર થઈ. ધારો કે 1 0 અહીંયા હોય, 0 1 સમથિંગ અહીંયા હશે. આ બે બિંદુમાંથી પસાર થાય છે આ રેખા. એનું નામ રાખશો x + y = 1. એનો આલેખ કેવો હતો, 0 0 ની વિરુદ્ધ તરફ. એટલે આનો આલેખ ઉપર મળતો હોય ને. અને ત્યારબાદ આપણે આ રેખા છે 0 0 1 1 માંથી પસાર થતી હતી, એટલે આ રેખા દોરવી પડશે આપણે. એનું નામ રાખશો x - y = 0. આનો આલેખ કઈ તરફ પડ્યો, તો 1 2 ને સમાવતું સ્વરૂપ હતું. 1 1 બિંદુ અહીંયા હોય તો 1 2 ઉપર હોય તો તેને સમાવતું, એટલે કે આ ઉપરની તરફ મળશે આનો આલેખ. આલેખ મિત્રો આપણે કયા ચરણમાં દોરવાનો છે, પહેલા ચરણમાં કીધો. પહેલા ચરણમાં આપણે કયો ભાગ આવશે કે જે સંયુક્ત ઉકેલો પ્રદેશ હશે. જો હું અહીંયા બિંદુ લઉં તો આનો આલેખ આમાં આવશે, આનો આમાં આવશે અને આનો આમાં આવશે. એટલે કે સંયુક્ત ઉકેલો પ્રદેશ આ થાય. x ની કિંમત 0 કે 0 થી મોટી આ સાઈડ હોય, y ની કિંમત 0 કે 0 થી મોટી ઉપર હોય. એટલે આનો આલેખ આમાં આવે, આનો આમાં આવશે. એટલે કે આ જે છે એ સંયુક્ત ઉકેલનો પ્રદેશ થશે.
ખ્યાલ આવી ગયો મિત્રો? જો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા કન્ડિશન છે ને, આ તો આપણે ભાઈ ફેરવીને કોઈ પૂછે તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે કે આ કન્ડિશન x ગ્રેટર ધેન 0 અને y ખાલી ગ્રેટર ધેન 0 આવી ગયો. ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ ના આવ્યું, ખાલી ગ્રેટર ધેન 0. તો શું કરે? તો અહીંયા છે કોઈ રેખા પરના બિંદુઓનો આલેખમાં સમાવેશ ન થાય. એટલે અહીંયા આપણે કેવી રેખા દોરવી પડે? તો અહીંયા x અક્ષ અને y અક્ષ પર ત્રુટક દોરવી પડશે. કેવી દોરવી પડે? ત્રુટક. ખ્યાલ આવી ગયો? કેમ કે આ રેખા ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ બે જગ્યાએ એક હોય તો રેખા પરના બિંદુઓનો સમાવેશ થાય એટલે આપણે ઘાટી રેખા દોરીએ. અને બાકી જો x ગ્રેટર ધેન 0 અને y ગ્રેટર ધેન 0 આવ્યો તો કેવી રેખા દોરા? ત્રુટક. બે અક્ષને ત્રુટક દોરશું. ખ્યાલ આવી ગયો? ચાલો અહીંયા મિત્રો આપણે એક્સરસાઇઝ 6.3 છે એ કમ્પ્લીટ થઈ છે. હવે આપણે જોશું એક્સરસાઇઝ 6. હવે મિત્રો આપણે જોશું પ્રકરણ સ્વાધ્યાય 6. એમાં સૌપ્રથમ કીધું છે કે નીચેની અસમતાઓ અસમતાઓનો ઉકેલ મેળવો. એનો અર્થ છે 2 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 3x minus 4 less than is equal to 5. ચાલો ઉકેલ મેળવવાનો છે આપણે 2 less than is equal to 3x minus 4 less than is equal to 5. આવી અસમતા આપી છે તો આમાં x ની કિંમત કેમાં વ્યાખ્યાયિત થતી હોય ઈ આવે. તો મને વચ્ચે આપણે ખાલી x લઈ આવવું છે એના માટેની પ્રોસેસ કરવાની છે. વચ્ચેમાં શું આવવું જોઈએ? x. तो अपने असमता में कि 2 लेस देन इज इक्वल टू 3x माइनस 4 लेस देन इज इक्वल टू 5. तो आके मारे -4 ઉડાડવું હોય અહીં મારે x લઈ આવવું એટલે પહેલા તો શું ઉડાડવું પડશે? -4. તો બધાયનો +4 કરી એટલે આ -4 નીકળી જશે. તો જો 2 + 4 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 3x માઈનસ 4 + 4 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 5 + 4. એ 4 4 2 અહીં 4 2 6 लेस देन इज इक्वल टू 3x અહીં 4 4 છે લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 5 ને 4 9. હવે મારે x લઈ આવવું હોય તો મારે ત્રણેય પદને શું કરવું પડે? 3 વડે ભાગવા પડે તો અહીં x આવે તો 3 વડે હું ભાગું 6/3 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 3x/3 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 9/3. તો શું આવે? 2 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ x લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 3. આ સર્વતંત્રાલની વ્યાખ્યા આવી ગઈ મિત્રો. આપણે આમ આપ્યું a લેસ દેન ઇઝ ઇક્વલ ટુ x લેસ દેન ઇઝ ઇક્વલ ટુ b. તો x બિલોંગ્સ ટુ આને શું કહેવાય? સર્વતંત્રાલ એથી b કહી શકાય.
અને આમાં x નો મતલબ શું થાય? આમાં x ની કિંમત છે એ કેવી છે તો કે a તથા b વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓ તેમજ a અને b ને પણ સમાવે છે એવું થાય ને? તો અહીંયા આપણે શું આવશે અને આમ લખી શકાય x belongs to સૌર અંતરાલ 2 3 સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ કરવું હોય કીધું નથી પરંતુ કરવું હોય કે ધારો કે x અહીંયા છે આ 2 અહીંયા છે 3 અહીંયા આવેલી હોય સંખ્યા સૌર અંતરાલ છે બે પાસે ઘાટું વર્તુળ આવશે બે જગ્યાએ અને વધતી બધી કિંમતો તો આવતી જ હોય x પ્રાપ્ત કરતો જશે આપેલ અસમતાઓનો ઉકેલ ગણ શું થશે સૌર અંતરાલ 2 3 આ belongs to કહેવાય તો x belongs to એટલે કે સભ્ય હોય x છે એ આની અંદરનો વ્યાખ્યાયિત થતી કિંમત છે એટલે આપેલ અસમતાઓનો ઉકેલ શું હશે સૌર અંતરાલ 2 3 મળે તો આપણને મળી ગયો આપેલ અસમતાઓનો ઉકેલ જો ત્યારબાદ શું આપેલું છે 6 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ 2x - 4 લેસ ધેન 12 એવું આપેલું છે તો અહીંયા આપણે શું કરશું પહેલા તો અહીંથી મારે -3 દૂર કરવા પડે અહીં મારા વચમાં x લઈ આવો છે x આવે તો ખ્યાલ આવે કે એનો ઉકેલ શું હોય તો અહીંયા પહેલા તો -3 વડે મારે શું કરવા પડે ભાંગવા પડે -3 વડે ભાંગી તો અસમતા શું થશે બદલાશે આપણે શીખી બરાબર તો આપણો અસમતા બદલાય -3 વડે ભાગો 6/-3 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ અહીંયા શું આવશે -3 ઇન્ટુ 2x - 4 ના છેદમાં -3 ગ્રેટર ધેન અહીંયા આવશે 12 ના છેદમાં -3 ભાગેલી કે આપણે -3 વડે અસમતા શું છે બદલાવી હવે છેદમાં તો -2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ અહીંયા શું આવશે -3 ઉડી જશે તો 2x - 4 ગ્રેટર ધેન આ છેદની અંદર કેટલા આવે -4 હવે શું કરાય મિત્રો આમાં એ -4 માટે દૂર કરવો હોય તો બધાયમાં +4 ઉમેરી દેવાય તો -2 + 4 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2x - 4 + 4 ગ્રેટર ધેન -4 + 4 બધાયમાં +4 ઉમેર્યો તો અહીંયા શું આવશે 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ 4 4 કેન્સલ એટલે 2x ગ્રેટર ધેન -4 + 4 એટલે 0 હવે અમારે x લઈ આવવું હોય તો શું કરવું પડે અહીંથી 2 કાઢવો પડશે તો બધાયને 2 વડે શું કરે ભાગી લખાય તો 2 ના છેદમાં 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2x ના છેદમાં 2 ગ્રેટર ધેન 0 ના છેદમાં 2 તો એક છેદ છે ને તો 1 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ x ગ્રેટર ધેન 0 ના છેદમાં 2 એટલે 0 મિત્રો આનો વ્યવસ્થિત લખવું હોય આનો મતલબ શું થાય તો કે જો આને હું આમ લખું તો આને 0 લેસ ધેન x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 જો આમાં એના અર્થમાં કોઈ ફેરફાર નથી થતો ખાલી અસમતા ઊંધી હતી એને આપણે સીધી કરી છે જો 0 કરતા x મોટો x ની કિંમત છે 1 જેવડી તો 1 થી કેવી છે નાની છે તો આમાં જો 0 કરતા x મોટો છે અને x ની કિંમત છે 1 જેવડી તો 1 થી નાની છે એવો થયો ખાલી અસમતા ઊંધી હતી એને સીધી કરી તો હવે આનો ઉકેલ શું કહેવાય અને કેવો અંતરાલ કહેવાય આમાં કોઈ a લેસ ધેન x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ b તો x બિલોંગ્સ ટુ કેવો અંતરાલ કહેવાય જો લેસ ધેન એટલે વિરુદ્ધ a પાસે અને લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એટલે એ સમતા b પાસે એટલે કે શું કહેવાય વિરુદ્ધ સૌર અંતરાલ ab તો આને x બિલોંગ્સ ટુ શું કહી શકાય વિરુદ્ધ સૌર અંતરાલ 0 1
અને આપણે x ને વ્યાખ્યાયિત કરવું હોય સંખ્યા રેખા ઉપર તો 0 આયન 1 આયન 0 પાસે પૂર્ણ વર્તુળ અને 1 પાસે ઘાટું વર્તુળ આવશે અને વચ્ચે બધી સંખ્યાઓ તો આવતી જ હોય એટલે કે આનો ઉકેલ શું મળે તો ઉકેલ તેથી આપેલ અસમતાઓનો ઉકેલ શું થાય ઉકેલ મળશે આપણને વિવૃત સમૃદ્ધ અંતરાલ 0 થી 1 મળી આ આપેલ અસમતાઓનો ઉકેલ મળશે આ રીતે ત્યારબાદ આપણે જોશું હવે જો શું આપેલું છે -3 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 4 માઈનસ 7x બાય 2 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 18 આપેલ અસમતાઓનો ઉકેલ મળ્યો તો પહેલા તમારે શું કરવાનું મિત્રો અહીં 4 આપ્યા ને પહેલા તો 4 ને દૂર કરાય તો શું કરવું પડે બધે -4 કરવા પડે તો -4 કરી નાખી -3 -4 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 4 માઈનસ 7x બાય 2 -4 लेस देन इज इक्वल टू 18 माइनस 4 तो -4 ત્રણેયમાં ઉમેરવામાં આવે તો અસમતા ના બદલાય ગુણવામાં કે ભાંગવામાં આવે ને ઋણ સંખ્યા વડે તો જ અસમતા બદલાય ખાસ ધ્યાનમાં લેવું 5 -3 -4 -7 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 4 કે તો ઉડી -7x બાય 2 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 18 માં 4 જાય તો કેટલા વધે 14 જો મારે વચમાં x લઈ આવવું હોય તો ત્રણેય પદને કેટલા વડે ગુણવા પડશે -2/7 વડે ગુણવા પડે તો અસમતા શું થાય બદલાશે -2/7 વડે ગુણીએ ત્રણેય પદને તો અસમતા -7 અહીંયા આપણે કેટલા વડે ગુણીએ છે -2/7 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ તો -7x/2 ક્રોસ -2/7 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ તો અહીંયા 14 into -2/7 and जो साथ साथ उड़ी में माइनस माइनस प्लस 2 ग्रेटर देन इज इक्वल टू साथ साथ उड़ी में 2 उड़ी में माइनस माइनस प्लस x ग्रेटर देन इज इक्वल आई 6 उड़े 7 2 14 2 into -2 એટલે -4 એટલે કે જો x ની કિંમત આનાથી મોટી છે અને બેથી કેવી છે નાની છે આને તો પાછી સીધી કરી નાખાય અસર આનો મતલબમાં કાંઈ ફેરફાર નથી થયો જો સીધી કરવાથી આના કરતાં આના કરતાં નાનો છે જો આમાં આના કરતાં મોટું છે અને 2 કરતાં નાનો છે x આને કેવો હોય કઈ વ્યાખ્યા કહેવાય આપણે હમણાં જ શીખી કે x નું સૌર અંતરાલ કહેવાય ને -4 આમ લખાય સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરવું હોય તો શું કરાય -4 અહીંયા આવશે અહીંયા ઘાટું વર્તુળ આવે ને બે અહીં આવે ત્યાં પણ ઘાટું વર્તુળ આવશે અને બધી તમામ સંખ્યાઓ તો આવતી જ હોય આલેખમાં તેથી કહી શકાય કે આપેલ અસમતાનો ઉકેલ શું મળ્યો સમૃદ્ધ અંતરાલ -4/2 મળે આપેલ અસમતાનો ઉકેલ મળી ગયો સમૃદ્ધ અંતરાલ -4/2 હવે
ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે આગળ વધીએ.